તો પછી જો ફાઇનલ 1 વાગે મેડમજી આવી ગયા છે. હવે 9 વાગ્યા ના આવે ને 1 વાગે આવે. જો શું થયું? તો હેલો ગાઈસ, સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. તો જો સરમાં વરાણા આવી ગયા છીએ, કાંકરિયાનું મંદિર. જો તો આપણે હવે જવાનું સમય. આજે તો એક ગુડ ન્યૂઝ છે, ચલો બ્લોગમાં તમને આગળ જણાવીએ. હવે મેડમજી આવ્યા રહે તો મેડમજીને લઈને પછી જઈએ સમી. જો ગાઈસ હવે મેડમજી આવી ગયા છીએ અને આપણે હવે જવાનું સમી. તો ચલો જઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ કે ચલો આજે શું ગુડ ન્યૂઝ છે ગાઈસ. જોડે સમી પહોંચી ગયા છે અને આવી ગયા આપણે રેડિયન મિત્રની દુકાન. મતલબ એને નહીં કામે રહો. શું કહો? મજા એમ લાવો શનિચાર સારું ચાલીસ દાડો ફટાફટ મોડું થાય. હા બધાની ચારું બે સૌ લાગી છે. આની બાડી મેં લાગી છે. હા જો કે સમી પહોંચી ગયા કે સમી પહોંચી ગયા છીએ અને તાલુકા પંચાયતની સામે જો આપણા રેડિયન મિત્રની દુકાને આવ્યા છીએ. શું હે વોટ? તો જો કે ફાઇનલી 45 ડોક્યુમેન્ટ આપવાના હતા તો પહોંચી ગયા છે ડોક્યુમેન્ટ આપવા. જયશ્રી અંદર કહીએ જો પાછી આવે ત્યારે પૂછીએ. મેડમ જે ઉપર ગયા છે હવે ખબર નહીં ક્યારે આવશે. 12 વાગી ગયા, 10 વાગ્યાના 2 કલાકથી બેઠા છીએ. હવે ખબર નહીં ક્યારે આવે ત્યારે જશું. આવે ત્યારે તમને ગુડ ન્યૂઝ આપીએ ગઈશ. ચલો તો પછી જો ફાઇનલ 1 વાગે મેડમજી આવી ગયા છે. હવે 9 વાગ્યા ના આવે ને 1 વાગે આવે. જો શું થયું? શું હતું? શેનું સિલેક્શન હતું? તેના વિશે નોકરી વિશે જો ગઈશ નોકરી લેવા માટે આવ્યા હતા આની બાડીમાં. ફાઇનલી મેડમજી બની ગયા. હે થઈ ગયું ફાઇનલ? ઓનું લાવે છે પણ. તો જો ગાઈસ અહીંયા શું કહેવાય ડોક્યુમેન્ટ આપવા આવ્યા હતા આંગણવાડીના. તો ફાઇનલી હવે સિલેક્શન થઈ ગયું હોય જીસીનું. જીસી હવે મેડમજી બની ગયા. તો જો ગાઈસ હવે સિલેક્શન થઈ ગયું છે ને હવે આપણે જશું ઘર તરફ જતાં પહેલાં મેડમજી કંઈક ખવડાવશે, આપણને પાર્ટી આપશે. શું કહેશો? સિલેક્શન થઈ ગયું એટલે સિલેક્શન થઈ ગયું એટલે આજ તો પાર્ટી બને ને. ખાતું ખોલાવાનું. શેનું ખાતું ખોલાવાનું? બેંકમાં. કઈ બેંકમાં? કઈ? શાક માર્કેટ રહ્યું. શાક માર્કેટ કાલ આવશું આજ ચાલુ કરો. ના કાલ ના મેળાવે તો હું આવીશ કાલ. તે પણ આજે શું આવે? ભૂખ લાગી પહેલા ચાલુ જ કરો. ખાઈને જઈએ. ચાલુ કરો. હોટલમાં જમતા આવીને પછી જઈએ. સારું ચાલુ કરો. અચ્છા સારું ચલો ગાઈસ સીધા હવે હોટલે મળીએ. ઓકે કે ન ચાલો? ભૂખ લાગી શું વળી? ના હોય ચલો. તો જો ગાઈસ હોટલમાં આવી ગયા ને જે ઓર્ડર કરે છે કેમ કે આજ તો એ ખવડાવે. શું ખવડાવશો? હા ખવડાવશો શું? પનીર મંગાવો જે મંગાવવું હોય. શું મંગાવું? એક પનીર કઢાઈ. રોટી સાદી પડી સાદી છાસ પાપડ ફ્રાય પાપડ મસાલા પાપડ. જો બસ ખાવાનું બધું આવી ગયું. જે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું એકલી આજે એકલું સ્ટાર્ટ કરી દે. કંઈ નહીં હવે કંઈ નહીં કેવું ખાઈ લે. તો ચલો ભાઈ હવે ખાઈને મળીએ. ચલો ખાવું છે તમારે તો બિલ જયશ્રી આપશે. જો આપી દો. એક પાણી બોટલ લઈએ. 4 છાસની થેલી લાવો ભાઈ. કે હાલો
તો જો પછી ફાઇનલી જમીને આવી ગઈ ને એટલે પાણી પીવું. પીને હવે જાઓ બેંકમાં ખાતું ખોલાવવા. શું કરશું આવું જઈએ જા થાય આજ બધું પતાવીને જ જઈએ ભલે મોડું થાય હો જો ગઈશ તો જો ગઈશ પછી આપણે ફાઇનલી બેંકે પહોંચી ગયા છીએ ખાતું ખોલાવવા માટે. જો જીસીને હવે ખાતું ખોલાવવાનું છે ખોલાય તો ચલો જીસીને હવે ખાતું ખોલાવવાનું. તો જો ગઈશ મેડમજીનું ખાતું ખોલાવવા આવ્યા હતા પણ અત્યારે સર્વર ડાઉન છે એટલે ખાતું ખુલશે નહીં અને હવે જઈએ ઘરે. ચારનું કીધું આવવાનું પણ ક્યારે આવવાનું? કાલ આવશું. કાલ આવવાનું. તો ચલો ગઈશ હજી ઘરે ને કાલે આવશું. તો જો ગઈશ આજે આપણે ડોક્યુમેન્ટ આપવાના હતા આની બાળીના આંગણવાડીના ડોક્યુમેન્ટ આપવાના હતા તો ડોક્યુમેન્ટ આપી દીધા છે અને ખાતું ખોલાવાનું પણ આજે ટ્રાફિક હતી એટલે ટ્રાફિક ખાતું ખોલાયું નહીં કાલે ખોલાવાનું છે. તો આજે બેંકમાં ગરદી હતી તો ખાતું કાલે ખોલાવશું અને કાલે આવશું. તો ચાલો હવે જઈએ ઘરે. મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો જો કઈ છે આ અમારા ગામનો બંકો ઓન ફાયર. તો પછી ગઈ આપણે પહોંચી ગઈ ઘરે ને જો ઘરે તો બધું સાફ સફાઈ ચાલુ જ છે. જો કેવું પડ્યું રમણ એટલે અત્યારે દિવાળીની સાફ સફાઈ ચાલુ એટલે એમ ના સમજતા કે આમ ને આમ. જો ઘરમાં થોડું ક્લીન કર્યું છે. જો કપડાં બપડા ટેંગડવાનું કામકાજ ચાલુ છે ને આ બધી ઉપર જો વાહન ઉતારી દીધા છે ધોવા માટે. હેલો ગાઈસ આ છે આપણું સસ્તું સફરજન. જો આજ તો પણ ફૂટી ગયો સફરજન. ક્યાં બોલું મેં ક્યાં. તો ચલો ગાઈસ આજના બ્લોગ માટે આટલું જ. કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હાલ જો આપણો ફોન પડતો હતો ને જો તૂટી ગયું કવર ને બધું. જો ફોન ફૂટી ગયો. બતાવજો એમાં હું બતાવવાનું. જો ચાલુ બાઇકમાં ફોન પડતો હતો તો હું ગીત વગાડતો નથી પડી ગયું લે એમ ઓલું કરો. તૂટી ગયું ને બધે. Under the boughs where the shadows play, the wind hums soft.